નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી વાર તમારું આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે અનાથ દીકરીને મળશે 2 લાખની રૂપિયાની સહાય, એટલે કે પાલક માતા પિતા યોજના 2026. તો શું છે આ યોજના, કોને મળશે આનો લાભ, ફોર્મ કેવી રીતે ભરવું અને શું ડોક્યુમેન્ટ, બધી માહિતી આપણે આમાં જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને એક લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, એટલે એને પણ આ વિડીયોનો જાણકારી મળી શકે. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ આપણે. તો આપણે સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને આના વિશે વધુ માહિતી જાણી લેશું હવે. તો મિત્રો, ગૂગલ ઉપર જઈને તમે સર્ચ કરશો ને મારી યોજના, આ પ્રકારનું મારી યોજના .ગુજરાત.gov.in, તો કંઈક આ પ્રકારની તમને વેબસાઇટ ખુલી જશે. તો આ વેબસાઇટમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આમાં યોજનાઓ આવશે, સેવાઓ આવશે, ઘણું બધું આવશે. પણ તમારે આપણે જે યોજના જોવાની છે તેના માટે તમારે આમાં જવાનું છે, સમાજ કલ્યાણ સ્કીમમાં. તમે જોઈ શકો છો આ, એના ઉપર આપણે જવાનું છે. તો મિત્રો, જેવી રીતે તમે વેબસાઇટ ખોલશો એટલે નીચે જશો એટલે તમારે આ યોજનાઓ વિશે, આ જે યોજના છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું તમે યોજના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે ઘણી બધી યોજનાઓ જોવા મળશે. જેમાં જોઈએ આપણે તો સૌથી પહેલાં તમે જોઈ શકો અનુસૂચિત જનજાતિના યુવક યુવતી માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ. આવી બધી ઘણી બધી યોજનાઓ છે, તેના વિશે આપણે પછી વાત કરશું. પહેલાં આપણે હાલ આપણે જેના ઉપર વિડીયો બનાવવાનો છે તે યોજના સર્ચ કરી લઈએ આપણે. તો સૌથી નીચે આપણે નીકળી જશું. ઓકે મિત્રો, તો આપણે 45 નંબરની યોજના આપણે જે મળી ગઈ છે અત્યારે, જેના વિશે આપણે વાત કરવાની છે, જેમાં પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય યોજના. એટલે કે જે અનાથ દીકરી હોય, જેના માતા પિતા ના હોય અને જો કોઈ બીજા માતા પિતા એને જો એબોર્ટ કરેલા હોય, મતલબ, તો એવા માતા પિતાને તેના લગ્ન કરવા ટાઈમે મળશે 2 લાખની સહાય. તો પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરીને 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે 2 લાખની સહાય મળવા પાત્ર રહેશે. સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ. તો હવે માહિતી છે, વધુ માહિતીમાં આપણે જોશું. તો વધુ માહિતીમાં આપણે ક્લિક કરીએ એટલે એના વિશે વધુ માહિતી મળે છે આપણે હવે. ઓકે, તો મિત્રો, વધુ માહિતીમાં આપણે ક્લિક કર્યું એટલે એના વિશે વધુ માહિતી હવે આપણે જોવા મળશે અહીંયા, જેમાં તમે વાંચો યોજનાનું નામ. તો આ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સહાય યોજના. યોજનાનો સારાંશ: પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરીને 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમાં લગ્ન સમયે 2 લાખની સહાય મળવાપાત્ર છે. ત્યાર પછી લાભ કોને મળશે, તો પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને અન્ય સમયે કુલ 2 લાખની સહાય. લાભનો પ્રકાર તો સહાય અથવા પ્રોત્સાહન યોજના. ત્યાર પછી યોજનાનો લક્ષ્ય ફાઇનાન્શિયલ હેલ્પ. ત્યાર પછી કયા વિભાગ, તો સમાજ ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા. કયા ક્ષેત્ર, તો કે સમાજ સુરક્ષા માટે. યોજનાની માલિકી રાજ્ય સરકાર. યોજનાનો પ્રકાર સામાન્ય યોજના. કેટેગરી, તો બધી કેટેગરીને મળવાપાત્ર છે, તમામ કેટેગરીના યોજનાનો લાભ મળશે. જાતિ સંબંધિત પાત્રતા માત્ર સ્ત્રીઓને મળશે. વ્યવસાય કોઈ પણ કરતા હોય. શિક્ષણ કોઈ પણ. સામાજિક અને આર્થિક ધોરણ કોઈ પણ. વ્યક્તિગત આવક મર્યાદા કોઈ પણ આવક મર્યાદા નથી, એકદમ ઝીરો. પરિવાર માટે આવક મર્યાદા એ પણ ઝીરો. યોજના કોને લાગુ પડશે, માત્ર સ્ત્રીઓને. યોજનાનો વ્યાપ છે ગુજરાતભરમાં.
ત્યારબાદ જરૂરી બિડાણ. હવે મેન વસ્તુ આ છે તમારે ડોક્યુમેન્ટ શું જોશે. તો એના માટે તમારે એક આધાર કાર્ડ જોશે, ઉંમરનો પુરવઠો, જન્મ તારીખનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક, લગ્નનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ત્યાર પછી એપ્લિકેશન ફોર્મના પ્રકાર. નમૂના પ્રમાણે વિનામૂલ્ય, પ્રાઇઝ પર સેમ્પલ. ત્યાર પછી એપ્લિકેશન ફોર્મની ફી 0. એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું? જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ, જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે. એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું? તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીથી જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતેથી આ ફોર્મ મેળવવાનું રહેશે. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં. આ છે વિભાગની લિંક. ત્યાર પછી આ તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો આ માહિતી જે પણ આપણે વાત કરીએ. તો મિત્રો એટલું જ હતું આજના વિડીયોમાં. ઉમ્મીદ કરું તમને વિડીયો પસંદ આવી ગયો હશે, અને જો વિડીયોમાં કંઈ પણ ના સમજણ હોય તો મને નીચે તમે કમેન્ટ કરજો. કમેન્ટનો જવાબ હું આપી દઈશ, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.